વડોદરાના રતનપુરના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ સામે હવે કાયદાનો કડક કોરડો વીંઝાયો છે। જિલ્લા પોલીસે તેની ગુનાખોરીથી કમાયેલી આશરે 75 કરોડ રૂપિયાથી વધુની 13 જેટલી મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાના રતનપુરના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ સામે જિલ્લા પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે। દારૂના ગેરકાયદેસર ધંધાથી કમાયેલી આશરે રૂપિયા 75 કરોડથી વધુની 13 મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને ગૃહ વિભાગ પાસે મંજૂરી માંગવામાં આવી છે। તપાસમાં પેટ્રોલ પંપ, મકાનો, દુકાનો, જમીનો, ઘરેણાં સહિતની મિલકતો ગુનાખોરીની કમાણીથી ખરીદાયેલી હોવાનું સામે આવ્યું છે। યુપીઆઈ મારફતે દારૂના નાણાંની લેવડ દેવડ અને બેંકમાં સોનું પણ મળી આવ્યું છે। લાલા જયસ્વાલ સામે હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। હાલ તે સહિત 4 આરોપીઓ જેલમાં છે। જિલ્લા પોલીસનું કહેવું છે કે ગુનાખોરીથી ઊભી કરાયેલી મિલકતો સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે। થોડાક મહિનાઓ પહેલાં વડોદરા ગ્રામ્ય જિલ્લાની અંદર લાલા જયસ્વાલ રતનપુરનો રહેવાસી એક બુટલેગર ઉપર એક ગુસ્સીટોકનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। તેની તપાસ દરમિયાન પોલીસ દ્વારા એમની જો ગેરકાયદેસર મિલકત જો છે અને જો પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ છે તેમની માહિતી ભેગી કરવામાં આવી હતી અને હાલ પૂરતું જો છે 75 કરોડથી વધારેની એમની પ્રોપર્ટીનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે અને એમને ટાંચમાં લેવા માટે રાજ્ય સરકારની અંદર દરખાસ્ત કરવામાં આવી છે। ટોટલ 13 જેટલી પ્રોપર્ટીઓ મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટી, જેની અંદર એગ્રીકલ્ચર પ્લોટ્સ છે, પેટ્રોલ પંપ છે, બીજા કમર્શિયલ પ્રોપર્ટીઝ છે, ગોલ્ડ છે, બેંકના અંદર નાણાકીય રોકડ છે। ટોટલ મિલાવીને 75 કરોડ જેટલીની આ દરખાસ્ત હાલ સરકાર તરફે મૂકવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા।